જીવનમાં સફળતા, સંપત્તિ, સુખ આ બધું મેળવવા માટે શું કોઈ સિક્રેટ ફોર્મ્યુલા છે? ધ સિક્રેટ નામનું એક પુસ્તક તો એવો જ દાવો કરે છે. એ કહે છે કે એક એવું રહસ્ય છે, એક એવો નિયમ જે આખા બ્રહ્માંડને ચલાવે છે. તો ચાલો આજે આપણે આ દાવાની ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે એમાં કેટલું સત્ય છે. સારું, તો આપણી આજની બધી જ વાતચીતનો આધાર આ સારાંશ છે, જે ધ સિક્રેટના મૂળભૂત વિચારોને રજૂ કરે છે. ચાલો ત્યારે આ સ્ત્રોતમાં જે મુખ્ય સિદ્ધાંતો છુપાયેલા છે તેને એક પછી એક ખોલીને સમજીએ. આ એ જ સવાલ છે, ખરું ને, જે સદીઓથી મોટા મોટા ફિલોસોફરો, વૈજ્ઞાનિકો અને આપણા જેવા સામાન્ય લોકોને પણ મૂંઝવતો આવ્યો છે કે જીવનનું આખરે મહાન રહસ્ય છે શું? આ પુસ્તક તો દાવો કરે છે કે એનો જવાબ એકદમ સીધો સાદો છે. તો શું આપણે એ જાણવા માટે તૈયાર છીએ? તો સૌથી પહેલા આ રહસ્યનો પરિચય મેળવીએ. આ પુસ્તક મુજબ આ કોઈ નવી ફિલોસોફી કે વિચારધારા નથી. ના, આ તો એક મૂળભૂત નિયમ છે, ગુરુત્વાકર્ષણ જેવો જ પાક્કો, જે આપણા અસ્તિત્વના દરેક પાસાને કંટ્રોલ કરે છે. અહીં વાત માત્ર પોઝિટિવ થિંકિંગની નથી. આ તો એક એવા શક્તિશાળી નિયમની વાત છે જેનો ઉપયોગ એવું કહેવાય છે કે ઇતિહાસના મહાન લોકોએ જાણે અજાણે કર્યો જ છે. તો એ કયો નિયમ છે જેમાં જીવનની દરેક ઘટનાને પોતાની તરફ ખેંચવાની તાકાત છે? અને હવે વાત કરીએ જીવનના એ મહાન નિયમની. આ રહસ્યનું નામ છે આકર્ષણનો સિદ્ધાંત. બની શકે કે આ શબ્દ પહેલાં સાંભળ્યો હોય, પણ ધ સિક્રેટ આને બ્રહ્માંડના સૌથી શક્તિશાળી નિયમ તરીકે રજૂ કરે છે. અને આ રહ્યું એ રહસ્ય, આકર્ષણનો નિયમ. એનો સિદ્ધાંત એકદમ સરળ છે. સમાન વસ્તુઓ સમાન વસ્તુઓને આકર્ષે છે. મતલબ, આપણા વિચારો એક પાવરફુલ ચુંબક જેવા છે. આપણે જે કંઈ પણ વિચારીએ છીએ, પછી ભલે એ સારું હોય કે ખરાબ, આપણે એને લગતા અનુભવો અને સંજોગોને આપણા જીવનમાં ખેંચી રહ્યા છીએ. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. સ્ત્રોત કહે છે કે દરેક વિચારની પોતાની એક ચુંબકીય શક્તિ હોય છે. એટલે જ્યારે કોઈ એક વિચાર પર ધ્યાન આપવામાં આવે છે, ત્યારે બ્રહ્માંડમાં એના જેવા જ બીજા હજારો વિચારો એક્ટિવ થઈ જાય છે અને આપણી તરફ ખેંચાઈ આવે છે. આ તો એક પ્રકારની વૈચારિક સ્નોબોલ ઇફેક્ટ જેવું છે. વિચારોની શક્તિ. જો આપણા વિચારો આટલા બધા શક્તિશાળી હોય, તો સવાલ એ થાય કે તે આપણી આસપાસની ભૌતિક દુનિયાને અસર કેવી રીતે કરી શકે? પુસ્તક મુજબ આની પાછળ એક ચોક્કસ પ્રક્રિયા કામ કરે છે. ચાલો એને સમજીએ. અહીં મુખ્ય ખ્યાલ એ છે કે વિચારો માત્ર મગજમાં ચાલતી કોઈ અમૂર્ત વસ્તુ નથી. એ વાસ્તવિક ઊર્જા છે, એનર્જી. કલ્પના કરો કે આપણું મગજ એક રેડિયો સ્ટેશન છે. આપણે જે પણ વિચાર કરીએ છીએ તે એક ચોક્કસ ફ્રીક્વન્સી પર બ્રહ્માંડમાં બ્રોડકાસ્ટ થાય છે. ખુશીના વિચારોની ફ્રીક્વન્સી અલગ અને ચિંતાના વિચારોની એકદમ અલગ. હવે કલ્પના કરો કે દરેક વ્યક્તિ એક જીવતો જાગતો ટ્રાન્સમિશન ટાવર છે. આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એને એક સિગ્નલ તરીકે બ્રહ્માંડમાં મોકલીએ છીએ. પછી આકર્ષણનો નિયમ પોતાનું કામ શરૂ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે જે પણ વસ્તુઓ, લોકો કે સંજોગો આપણી ફ્રીક્વન્સી સાથે મેચ થાય, એ બધું જ ચુંબકની જેમ આપણી તરફ ખેંચાઈ આવે. સીધી વાત છે, જે પ્રસારિત કરશો તે જ પાછું મળશે. તો આ બધાનો મતલબ શું થયો? સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે ભવિષ્ય કોઈ નક્કી કરીને નથી મોકલતું. આ ક્ષણે જે વિચારવામાં આવી રહ્યું છે, જે અનુભવવામાં આવી રહ્યું છે, બસ એનાથી જ આવતીકાલ બની રહી છે. આપણા વિચારો જાણે કે આપણી વાસ્તવિકતાની બ્લુપ્રિન્ટ હોય. વાસ્તવિકતાનું નિર્માણ. સારું, જો વિચારો જ આપણી રિયાલિટી બનાવે છે, તો સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને જીવનને બદલી કેવી રીતે શકાય? આ સ્ત્રોત મુજબ એની એક સરળ પ્રક્રિયા છે. આ સ્ત્રોત 3 પગલાંની એકદમ સિમ્પલ પ્રોસેસ બતાવે છે. પહેલું, વિચારો બદલો. જો પરિણામો અલગ જોઈતા હોય તો માનસિક ફ્રીક્વન્સી પણ બદલવી પડશે. બીજું, ધ્યાન કેન્દ્રિત કરો. જે નથી જોઈતું એના પર નહીં, પણ જે મેળવવું છે એના પર પૂરેપૂરું ફોકસ કરો. અને ત્રીજું, એ વિશ્વાસ રાખો કે વિચારો વાસ્તવિકતા બનશે જ. આ ફોકસ કરેલી વિચારસરણી બ્રહ્માંડને કામે લગાડે છે અને ધીમે ધીમે વિચારો ભૌતિક સ્વરૂપ લેવા માંડે છે. ટૂંકમાં વિચારો જ વસ્તુઓ બને છે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જો ધ સિક્રેટનો આ સિદ્ધાંત સાચો હોય અને આપણા વિચારો જ આપણી દુનિયા બનાવતા હોય, તો પછી કયો વિચાર પસંદ કરવો? જાણે કે આપણી સામે એક કોરો કેનવાસ પડ્યો છે અને આપણી પાસે દુનિયાના બધા જ રંગો છે. તો હવે કઈ વાસ્તવિકતાનું ચિત્ર દોરવું છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણી અંદર જ છે.